ગુરુદેવ આવે છે, એમનું સન્માન કરવું જોઈએ. પ્રભુ શ્રી રામ મહર્ષિ વાલ્મીક આ પત્રિકામાં લખી જણાવે, શ્રી અખંડ પ્રૌઢ પ્રતાપ સૂર્યવંશી દિવાકર અવધ વિહારી પ્રભુ શ્રી રામ આપ અયોધ્યાથી વનમાં અને વનમાંથી પાછા અયોધ્યા ફરતા હું પૂરી રામાયણ લખવા માટે ભાગ્યશાળી થયો છું. લિખિતાન દર્શના અભિલાષી મહર્ષિ વાલ્મીકના આશીષ. ઋષિ કુમારી, મહર્ષિને મારા વંદન કહેજો અને આ પત્રના પ્રત્યુત્તરમાં એવું કહેશો કે રામાયણ હજી અધૂરું છે. શું કહ્યું પ્રભુ? રામાયણ હજી અધૂરું છે? જરૂર. કોઈ ઈશ્વરી સંકેત આવેલ ઋષિ કુમારીને યોગી શિરપાવ આપી અને વિદાય. જેવી આજ્ઞા પ્રભુ. ઋષિ કુમારી, અવધ વિહારી પ્રભુ શ્રી રામ તરફથી આપને 11,000 સુવર્ણ મુદ્રિકા એ ભેટ કરવામાં આવે. ઉપરાંતમાં મહર્ષિ વાલ્મીકને અમારા લક્ષ્મણ, આજે અવધની દરેક પ્રજાએ સભામાં હાજરી આપી છે, તો પ્રજાજનોનું માન એ જળવાવું જોઈએ. આજે પ્રજાજનોના માનમાં અવધના કલાકારોને આમંત્રણ આપો, જેથી ધાર્મિક મજરા અહીં રજૂ કરે. સભામાં હાજરી આપી છે, તો રાજા તણુ સાચું તીર્થ એ રજ પ્રજા ચરણ ગણાય છે. ધન્ય એ રાજવીને કે એવા તીર્થમાં નાય છે. રાજ્યમાં રાજા સુખી અને રૈયત દુખી દેખાય છે, એ રાજવી આ સંસાર મૂકી અને આખરે નર્કનો વાસી થાય છે. બોલો બોલો મારા અવધની વહાલી પ્રજા, કોઈને કાંઈ પણ કહેવું હોય તો આ રામરાજીમાં દિલ ખોલીને કહી શકે. પ્રભુ શ્રી રામનો જય. આવો. પ્રભુ શ્રી રામ, હું એક ખેડૂત છું. વાહ. રસવાન ધરતી માનો કામ દુર્ગા ગાય છે. વાવીએ છે એક વખત અને શ્રેષ્ઠ વાર લડાય છે. ડરતા નથી કોઈ રાજના ચોર નોકરો કે ના કોઈ સંતાપતા. એ છે ઉદયવરી આપનો અમે ખેડૂત જગમાં ગયા. ખેડૂત ભાઈઓ, મારા શ્રમજીવી આત્માઓ, આ ભારતના રાજા જ્યાં સુધી રામ રાજ્યને યાદ કરશે ત્યાં સુધી આ દેવી વસુંધરા એ અન્ન આપતી રહેશે. પણ જ્યારે આ રાજ્યના ખેડૂતો એ પરદેશીઓના હાથે કપાશે ત્યારે આ વસુંધરા રિસાઈ અને અન્ન આપતી બંધ થશે. આપનું સદાને માટે કલ્યાણ. વેપારી બંધુએ પણ કેવડાવેલું છે. શું કહે છે? ખેડી અમે અમે સાગરો, ખેડી અમે અમે સાગરો નીચ ગાગર ભરીએ વીતની. રંજાતું કોઈએ નથી શાંતિ સર્વદા ચિતની. બોલીને ના કોઈ બદલતું આ રામ રાજ્યમાં
દૂર વત્સતા નડતી નથી, ચડતી રહે સુખ રાજ્ય. ખેડૂતભાઈ, વેપારી બંધુઓને કહેજો કે ન્યાય અને નીતિથી વેપાર કરે, અને એમને એટલું પણ કહેજો કે લક્ષ્મી છે એ ચંચળ છે. હા પ્રભુ, એ તો આપના રાજમાં વેપારી બંધુઓ બરોબર સમજે છે. એમનું કલ્યાણ થયું. અન્ય કોઈને કઈ કેવું છે? પ્રભુ શ્રી રામનું જય હો. આવો, કોણ છો? પ્રભુ, હું એક વૈદ છું અને બીમાર કોઈ પડતું નથી અને દ્રવ્ય અકરારી ખાઉં છું. બીમાર કોઈ પડતું નથી, દ્રવ્ય અકરારી ખાઉં છું. આમ મહામારી બીમારી કોઈ આવતી નથી અને ઉધાર લઈને ખાઉં છું. વૈદ, મને ખબર છે કે રામ રાજ્યમાં વૈદ અને વકીલે બે આત્મા દુખી છે. કારણ કે રામ રાજ્યની અંદર પ્રજા ક્ષેમ કુશળ છે, બીમારી આવતી નથી, એટલે વૈદનો ધંધો બંધ. ઉધાર લઈને પ્રજાજનોમાં ન્યાય અને નીતિથી બધા વર્તન કરે છે, એટલે ઝઘડા ક્યાંય થતા નથી, એટલે વકીલ ભાઈઓનો પણ ક્યાંય ચાલતું નથી. વૈદ અને વકીલ, તમે ખાલી ફૂલી અને બહુ આગળ ન વધો એવી રામની ઈચ્છા છે. પણ આ મારું તમને વચન છે કે તમારા બંનેની વૃદ્ધિ એ કળિયુગમાં થશે. અત્યારે તમારા માટે રામરાજની તેજોરી ખુલી છે. પ્રભુ શ્રી રામ બિરાજો. અન્ય કોઈને કાંઈ કહેવાનું છે? આવો ભાઈ. પ્રભુ શ્રી રામ, હા, એક ફરિયાદ લઈને આવ્યો છું. ફરિયાદ? રામ રાજ્યમાં ફરિયાદ? સારી ફરિયાદ છે. એક બેન અંદર આવવાની રજા મગાવે. સ્ત્રી અગર તો પુરુષ આ રામ રાજ્યમાં બંનેને સમ દ્રષ્ટિએ જોવામાં આવે છે. આવા દિયો કરે. પ્રભુ શ્રી રામનો જય. ભાઈ એક મારા પતિએ મને ત્યજી દીધી છે, તો પત્ની પર નપાવશો. લક્ષ્મણ, કોણે કર્યા પ્રહાર? અરે કોણે કર્યા પ્રહાર બિચારી બાઈના બદન પર? કોની પડી કાળી નજર આ ઘોડા કબૂતર પર? ખરેખર દેખાય છે આંખમાં મોતી કણા અશ્રુના બિંદુ. કોણ ડોળી રહ્યો છે આ રામના ન્યાયનો સિંધુ? દેખાય છે પ્રભુ અને નિર્દોષ પારાવાર છે. શબ્દ સમાઓથમાં કોને કર્યો અત્યાચાર છે? યુકેલેથી આ સુધી સર્વે સુખના સપના કોણ છે એ સજાના વલખા. ખરેખર રંગ છે આ રામા, રંગ છે આ રામા, અને એ ખરો રણવીર છે. ગુનો છે, ફરિયાદ છે, હાજર ગુનેગાર છે. મારી અંતિમ ઈચ્છા એ કે સજા હવે તૈયાર છે. અનુચર, આ બહેનના નિર્દય પતિને બાંધી પકડી અને સભામાં હાજર કરો. પ્રભુ શ્રી રામનો જય. મુક્ત કરો. કહે ભાઈ, આ બહેન એ તારા ધર્મપત્ની છે? હતી ત્યારે, અત્યારે નહીં. એટલે આ એક પત્નીને બીજો પતિ કરવાની ફરજ પાડવી એ શું માનવતા છે? બેશર્મ! આ રામ રાજ્યમાં કદાપી નહીં ચાલે. માફ કરજો મહારાજ, સત્ય હંમેશા કડવા હોય છે. આ સ્ત્રી પુરુષની દાસી છે, પતિની પતિ નથી. એટલે તારું કહેવાનું શું થાય છે? એ કે આ રામ રાજની અંદર આ સ્ત્રીઓ પતિની પતિ નથી. એટલે જ કહું છું કે મર્યાદા મૂકીને બોલું કે પરઘર પૂજલા નારી.
પર ઘરે પૂજા નારીએ નર્ક કેરું દુવાર છે એવી નારીને રાખે છે નર એને હજારો વાર ધિકાર છે એમ છતાં રાખો તમો ના હું નારી રક્ષણ હારના રાખી રહ્યા રામ સીતા રામ કમની દરબાર ચૂપ થાઓ ચાદર તો ભગવતી દેવી વિશે સીતા વિશે એક પણ શબ્દ બોલે સબોર લક્ષ્મણ મારી પ્રજાને પોતાના હૈયા હળવા કરવાનો અધિકાર આપણા દાદા રઘુએ પહેલેથી જ આપેલો છે. આપનું આસન સમજ ભાઈ, તું જાતે કોણ છે અને તારો ધંધો શું છે? મહારાજ જાતે ધોબી છું. ધોબી? કપડા ધોવાનો મારો ધંધો છે. વાહ, બીજાના કપડાના મહેલને તમે દૂર કરી શકો છો, છતાં પણ તમારા હૃદયનો મેલ દૂર નથી કરી શકતા. અસ્તુ, મારી સીતા ઉપર મૂકેલું આ તહોમત કે તમારા એકનું છે કે અન્ય કોઈ નાગરિકનું? નહીં મહારાજ, સ્ત્રી પુરાવો હાજર છે. પ્રભુ શ્રી રામનો જય. પ્રભુ શ્રી રામ દેવી સીતા રાજ્ય સિંહાસન ઉપર બિરાજે તેમાં વતી તમામ સ્ત્રીઓ નિંદાય છે. તો ભગવતી દેવી સીતા વિશે એક પણ શબ્દ બોલે તો તારી જીભ ખેંચી જાય. સબો લક્ષ્મણ, પ્રજાની જીભ કપાય નહીં ભાઈ. જે કાપે પ્રજાની જીભ, અરે કાપે પ્રજાની જીભ એ રાજા નહીં પણ નર અધમ છે. સ્થાપે પ્રજાના બોલ ઉરના કાળસમ નૃપાળે. પ્રભુ શ્રી રામ આ પ્રજા બંદરને જેમ કહેશો એમ કરશે, જેમ નડાવશો એમ નાચશે. પ્રભુ પ્રજાને બંદર કહેનારા કોણ? રામનો ભાઈ બોલે છે, દશરથ કુમાર બોલે છે. લક્ષ્મણ, આવા શબ્દોનો ઉચ્ચાર કરી અને તમે ભયંકર પાપ કર્યું છે. આ પાપનું તમારે પ્રાયશ્ચિત કરવું પડશે. બિરાજ, બોલો બોલો. મારા અવધની મારી વહાલી પ્રજા ભગવતી દેવી સીતા કે તમોને રાજ્ય માતા તરીકે મંજૂર નથી? બોલો બોલો બોલો, કેમ કોઈ બોલતું નથી? પ્રજાજનો, તમારું આજનું અતિ મૌન એ રામ રાજાને અન્યાય કર્યું છે. રામ રાજા રઘુકુળના કુળ મેળવી 74 પેઢી જોઈ, પણ આવા લાંબા જીવન ઇતિહાસમાં રામ જેવા કોઈ રાજા થયા નથી. અયોધ્યાની ગાદી પર કેવા કેવા રાજા થયા કે કાકુસ્ત માન થતા દિલીપ રાય ભગીરથ ભૂપતિ જોયા, રઘુવીર દાનવી અને દશરથ સમબળ આવતી નથી. સગર અને શુદ્ધ સગરના મહાસાગરો ખોદી કરે, પણ રામ નીતિ આગળ એ સરળ નપારો પાણી ભરે. અને દેવી સીતા વિશે બસની સીતા પ્રગટાવી અને સીતા રામ કઈ કૂદી પડે. ચંદન સમ સુંદર બની અને અગ્નિ શિખાઓ સર પડે. જેમ સોંપી રમાને સાગરે એમ રામને અર્પણ કરે. એવી સુખને સન્નારી માટે તમારી બધી કામ ફરે. ગુરુજી, પ્રજાની ચર્ચામાં ભળાઈ ન દીપે દેવી સીતા રાજ્ય સિંહાસન પર બિરાજે તેમાં વતી તમામ સ્ત્રીઓ નિંદાય છે. એક વખત તારું ધાર્યું થયું અને બીજી વખત એ જ નિશ્ચિતતા. પ્રજાજનો, આવા સ્વસંદીના ફોર્મમાં પકડાય અને તમારી શાંતિ એ તમે ના તમારા બોલો બોલો મારી વહાલી પ્રજા. આ રામ તમોને ફરીથી પૂછે છે કે દેવી સીતા એ રાજ્ય માતા તરીકે મંજૂર નથી? કોઈ બોલતું નથી ભાઈ. કોઈ નહીં બોલે. અમારું બોલવું ન ગમતું તમને રજા મળવી જોઈએ. તમને રજા છે. આજની કચેરીએ બરખાસ્ત કરો. પ્રભુ શ્રી રામ
પ્રસાદે આ અન્યાય કરતી મારો રામ સમજુ છો ગુરુદેવ કે સીતાને આ અન્યાય થાય છે, પરંતુ બીજી તરફ મારો રાજ્ય ધર્મ મને પોકારીને કહે છે કે રામ, હવે તારે સદાને માટે સીતાનો ત્યાગ કરવો છે, કારણ કે આ તો પ્રજા છે. પ્રજા જ્યારે રીજે ત્યારે સુખ છે અને ખીજે ત્યારે કાળા સાપ છે. પણ આજે સમજાય છે સાચું મને કે આ જગતમાં રાજા થવું એ ભયંકર પાપ છે. લક્ષ્મણને બોલાવી, મારા ભાઈ લક્ષ્મણને બોલાવી અને અત્યારે જ હું સીતાને વન યાત્રાએ મોકલું. લક્ષ્મણ, લક્ષ્મણ, આવ ભાઈ. તો પ્રભુ, મને એકાએક બોલાવવાનું કારણ એટલા જ માટે કે તારો રથ તૈયાર કરી તેમાં ભગવતી સીતાને બેસાડી અને તારે તેમની સાથે વન યાત્રાએ જવાનું છે. જરૂર પ્રભુ, હું પણ તૈયાર છું અને મારો રથ પણ તૈયાર છે પ્રભુ. તો 14 વર્ષના વનવાસના દિવસોમાં આપણે ફરેલા જે સ્થળો, તે સ્થળો સિવાય સીતાને તારે કોઈ અગમ્ય સ્થળે મૂકવા જવાના છે. અને ત્યાં ગયા પછી મારો આદેશ તારે સીતાને કહેવાનો છે. આપનો આદેશ એ છે કે રામે સદાને માટે દેવી સીતાનો ત્યાગ. હા હા પ્રભુ, દેવી સીતાનો કાંઈ વાંક, કાંઈ ગુનો પ્રભુ. પ્રજાની ઈચ્છા લક્ષ્મણ. પ્રભુ, આજે તો પ્રજા તમને એમ કહે છે કે દેવી સીતાનો ત્યાગ કરો. કાલે આજ અવધની પ્રજા તમને એમ કહેશે કે અયોધ્યા છોડીને ચાલ્યા જાઓ, તો શું કરશો? તો પણ મારે મંજૂર હશે લક્ષ્મણ. મારી પ્રજાથી વિરુદ્ધ હું ન જઈ શકું. તું તારા મનથી જુદું માને છે, પણ સીતા મારાથી જુદી નથી લક્ષ્મણ. તો પ્રભુ શ્રી જો રામ, સીતા મારા હૃદયમાં જ બિરાજે છે, તેમના દર્શન કરી લો. ધન્ય છે પ્રભુ. હું તો પામર આપની માયાને ક્યાંથી સમજીશ? આપની આજ્ઞા પ્રમાણે મારા રથમાં બેસાડી અને માં જાનકીને લઈ હું જંગલમાં જવા માટે તૈયાર છું પ્રભુ. આ ભેદ સીતા ન પામે તેમનો બરાબર ખ્યાલ રાખ. જેવી આજ્ઞા પ્રભુ, જેવી આજ્ઞા. રામ રામ રગ એ રગમાં વસેતા સીતાના આરામ, સીતાના આરામ. રામ રામ રગમાં વસેતા સીતાના
અરે કોઈ દિવસ નહીં. અને વહાલા પિયર લક્ષ્મણ આ બાજુ આવી રહ્યા છે. માતા સીતાના ચરણમાં લક્ષ્મણના પ્રણામ માતા. આજે તમારું આ તરફ આગમન વિરા એટલા જ માટે માતા કે મારા રામનો આદેશ છે માતા. જન્મમાં આપણે જવાનું છે માતા. સત્ય કહું છું. જરૂર. થોડા દિવસ પહેલા મેં એમની પાસે વચન માંગ્યું હતું. આજે એ વચન પરિપૂર્ણ થશે. લક્ષ્મણ, તમો રથ શણગારી અને બધી તૈયારી કરાવો. હા. હું વડીલોની આજ્ઞા મેળવી અને હમણાં જાઉં છું. જેવી આજ્ઞા માતા. સાંભળો ભાઈ, રામ રાજ્ય લવકુશ સીતા વનવાસ આ નાટક આપની સમક્ષ ભજવાયેલું તો ખરેખર આ નાટકના મહત્વના પ્રવેશ હવે આપની સમક્ષ રજૂ થાય. કારણ કે હવેના જે પ્રવેશો છે એ કરુણ પ્રસંગના પ્રવેશો છે. એટલે જેમ બને એમ સભામાં શાંતિ જાળવશો આટલી નમ્ર વિનંતી છે. કારણ કે હવે આ નાટકના બધા કરુણ પ્રસંગો એ આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. આવીને આવી શાંતિ રાખશો મારા બાપલિયા. ચાલતા ચાલતા ખૂબ જંગલમાં આવી પહોંચ્યા. હા માતા. આ સામે સરિતા કઈ રહી રહી છે. અરે માતા, આ પૃથ્વીના પાપોને બાળીને ભસ્મ કરનાર પતિત ભાવની ભગીરથી દેવી ગંગા વહી રહ્યા છે માતા. કે એકાદ કટકો હાડનો ને જો ગંગામાં જાય તો એના ગુણની માલ કોઈ ભૂત હરજે ને ભગીરથી એવી પતિત ભાવની ભગીરથી દેવી ગંગા વહી રહ્યા માતા. ચાલો લક્ષ્મણ, આ સામે સરોવર આવ્યું. એ કયું સરોવર છે બીજા? માતા, સામે જે સરોવર દેખાય તે પંપા સરોવર છે માતા. મારા રામને સુગ્રીવ સાથે મિત્રતા બંધાણી પ્રભુ રામે સબરીના એઠા બોર ખાધા એ પંપા સરોવર છે માતા. આમ જુઓ તો ખરા, આ ખીલેલા પુષ્પો ઉપર ભમરાઓ કેવા મીઠા સ્વરથી ગુંજન કરી રહ્યા છે. હા માતા. અને આ પક્ષીઓનો કલરવ એ શું સૂચવે છે? માતા, આ પક્ષીઓ એની મીઠી મધુરી ભાષામાં સીતારામનો નાદ કરે છે માતા. આપા વનની શોભા નિહાળો ત્યાં હું રથ મૂકી હમણાં જ આવું છું. આ જોતા આ વૃક્ષો કઈ કઈ આ જોતા આ વૃક્ષો કઈ કઈ થાય મનારું મસ્તા થઈ મનારું
સરિતા જાણે બ્રહ્માજીએ પોતાની સર્જન શક્તિ એ બધી અહીંયા જ ન ઠાલવી દીધી હોય. મન થાય છે કે ગઈ કેસરીની પીઠ પર સ્વાદી કરું, પત્ની ઉપાડું સિંહના બારને, જરી ના હું ઉર ડરું. બહુ થાય છે ઉર ભાવના કે ધનુષ્ય સર્વ કર્મા કરું, બધી શ્રેષ્ઠ સૈનિક નાયકોનો અને બાણે કમાન્ડો ભરું. એ જ ખરી વાત છે માતા. એ ગર્ભમાં રહેલા ભાવો એ તો રઘુવંશ મણીના છે માતા. હા માતા. ગર્ભમાં રહેલા બાળ જેવી જ ભાવના એ પોતાની જનેતાને થાય છે. એમ એક વખત માતા સુમિત્રા કહેતા હતા, આહા, આ વરઘેલી સીતાને ક્યાં ખબર છે, આ જનતા દુલારીને ક્યાં ખબર છે કે મારા રામે સદાને માટે મારો ત્યાગ કર્યો. લક્ષ્મણ, મુખ જ્યોતિ ઝાંખી કેમ જણાય છે? શું વનમાં ઉર્મિલા યાદ આવી હતી કે? નહીં માતા, એવું તો કઈ નથી માતા. લક્ષ્મણ, આંસુ, તમારી આંખમાં આંસુ? બોલો તો ખરા લક્ષ્મણ, કઈ પૂરું તો નથી થયું ને? માતા, ઘણું જ બુરું થયું છે માતા. હે પિતા, આજે લક્ષ્મણની જીભાને ઉપડતી નથી માતા. અરે જેના પ્રચંડ પડકારથી આ પૃથ્વી અને પહાડો એ પણ ઝૂકી ઉઠી, એ જ વીર લક્ષ્મણની આંખમાં આંસુ? બોલો બેટા, જે હોય તે કહો. બોલો. માતા, મારા રામનો આદેશ છે માતા. સીતા કલંકીની આજે આ દ્રશ્ય જોવા કરતા આ હીણભાગી લક્ષ્મણનું મૃત્યુ એ કેમ થતું નથી? અને હવે કાયર ન બનો લક્ષ્મણ. માતા, જેવી કરી સીતાવરા, ઓ બીજી કરે કરીશો નહીં. અરે જીવન બગાડ્યું એકનો. ઉદસાને હસો નહીં. સીતા હસે કાલમ, સીતા હસે કાલમ, સુદાસાને હસો નહીં. સુદાસાને જામનગરથી આપણે ગોપાલ પટેલ જોવા આવ્યા છીએ. અમારે સીતાના પાઠમાં નાનોભાઈ વ્યાસ,
લક્ષ્મણના પાઠમાં અરે અવધેશ્વરી નહીં લક્ષ્મણ, કોને કહો છો માતેશ્વરી? અને કોને કહો છો અવધેશ્વરી? આ કલંકિત સીતાને, જેનો પતિ કલંકિત માને, એને સદાય આ જગત સ્વીકારે છે લક્ષ્મણ. લેતા જાઓ લક્ષ્મણ, તમારા રાજ વૈભવી પોશાક હવે તમે લેતા જાઓ. માતા મારા શ્રી છત્રસિંહ રામને મારો છેલ્લો સંદેશો. અને તે સંદેશો માતા રાજ વનમાં જઈને જોઉં તો ખરો કે માં જાનકીએ શું કહે છે. માતા જાનકીએ બેભાન અવસ્થામાં જાગો માતા જાગો, આજે તમારો લાડીલો દિયર લક્ષ્મણ એ તમને બોલાવે. જાગો માતા જાગો. રુદન કરે જાગ્રત કરવા પડશે માતા. આ તો 7 જન્મ સુધી સામે તો અને હોય છતી માસ એ પ્રતાપ હે હજો તમે દેવી સીતા એક
અહીંયા ઉભા છું. આ દુઃખે મારા ઉપર પહેરેલું નથી લક્ષ્મણ. માતા જનુનીએ નથી જન્મ દીધો અને નથી પિતાનો શું ગળામાં ઘાલી એ મોકલી મૂળથી પામી તું. માતા જન્મથી જ હું દુઃખ પામતી આવી છું. હા માતા ખરેખર હવે આ સીતાનું એને કોઈ નથી લખ્યું. અરે શું કીધું દેવી સીતાનું કોઈ નથી. અરે પ્રજા પાલક તો પ્રભુ શ્રી રામ છે. ત્યારે આ લક્ષ્મણ એ તો સ્વતંત્ર છે માતા. અરે અણગા કરો અશ્રુને અને સંતાપ દિલના પરખરો બિરાજો રથમાં હવે અવસમાં પાછા ફરો. નહીં લક્ષ્મણ એવી ત્યારે પાછી આવું તો મારા રામની આજ્ઞા લોકાય. તમે જાઓ તમારા બંધુ તમારી રાહ જોતા હશે. ભલે માતા આપને વનમાં એકલા મૂકી લક્ષ્મણ અવધ જવા માટે લાચાર બન્યો છે માતા. આપને પ્રણામ માતા. લક્ષ્મણ જતા પહેલા બે શબ્દ સાંભળતા જાઓ પછી જ જાઓ. હા માતા આપની આજ્ઞાથી લક્ષ્મણ ઉભો છે માતા. માતા માતા મારા રામનો ખરેખર અન્યાય છે માતા. હવે આ લક્ષ્મણ અવસરમાં જઈ પ્રજાજનોને શું મુખ બતાવશે માતા. અયોધ્યા જઈ સર્વે વડીલોને મારા પ્રણામ કરજો હા માતા અને કહેજો કે આ જનકપુત્રી સદાય જંગલમાં કુશળ જશે. લક્ષ્મણ માતા એ જ રામનો અન્યાય છે માતા. સાંભળી જાઓ ભાઈ, આજે વિડીયો શૂટિંગ આવે ને ભીખુભાઈ મમરાવાળા, એમની જાત છે ભીખુભાઈ મમરાવાળા. તે દલિતનો દીકરો પણ આ વિડીયો શૂટિંગ એમના ખર્ચેથી ઉતારે છે. એમના ખર્ચેથી બહુ વ્યાજ પ્રેમી માણસ છે. બરાબર. 500 રૂપિયા જયેશભાઈ પટેલ તરફથી. માતા માતા હવે તમે જાઓ અને જો માતા કૌશલ્યા મને એમ પૂછે કે હે લક્ષ્મણ મારી ગાલી શાંતિ કે છે લક્ષ્મણ, તો હું માતા કૌશલ્યાને શું જવાબ આપીશ માં? શું જવાબ આપીશ? Hey!
સીતા કલંકીની એક વખત અગ્નિ પરીક્ષા કરીને બહાર આવનાર સીતા કલંકીની સાંભળી લે ભાગી ગઢો તારી જીવતા આજ કલંકીની. ખરેખર બધું બદલાય છે જ્યારે કે આ સમય બદલાય છે ત્યારે નથી રહેતું સંબંધી જન. આ સમય બદલાય છે ત્યારે સુમેરું ધૂળના થાય અને દુબારે ગાય પદ છે ત્યારે પણ વાલા હોય ઈ જ વેરીઓ થાય. આ સમય બદલાય છે ત્યારે ક્યાં વધના વૈભવ, ક્યાં બાપુની શીતળ છાય અકલ કરું ત્યાં હજારો દાસ દાસીઓ મારી સેવાનું કામ ઉઠાવવા તૈયાર થાય. એ જ સીતાની આજે આ સ્થિતિ. મા બાપ મુજ પૂર ધર્મ નિંદાય તો આ દેહ છે શું કામનો? અરે સ્ત્રી ધર્મ નિંદાય તો આ દેહ છે શું કામનો? મુજ વંશ જો નિંદાય તો આ દેહ છે શું કામનો? બીજા જન્મે માગતી કે સહરા સમજો શ્રી રામનો. આ કલંકી જીવન જીવા કરતા મરવું શું? આત્મહત્યા કરતા અરે બાળા તો કોણ છે? જનકપુત્રી શાંતિ ગુરુદેવ. મારા યજમાન એ જનક રાજા એની પુત્રી સીતા સીતા જંગલમાં એ શા માટે? રામે સદાને માટે કલંકિત માની અને મારો હાલ ત્યાગ કર્યો ગુરુદેવ. રામે ત્યાં કર્યો કોના કહેવા તો ધોબી મંથરા અને પ્રજાજનોના કહેવાથી ગુરુદેવ. સીતા આપ ચિંતા ન કરો, હવે મારા આશ્રમમાં ચાલો અને તમે સુખેથી ત્યાં રહો. ગુરુદેવ તમારી સાથે રહી અને આપ પણ ગુરુદેવ. કલાકી 500 બેઠે હા બેટા સીતા અને આ સમાજે તો આ વાલ્મીકને વાલીઓથી માની અને ત્યાંનો કલંકી એ કહીને કહ્યું. પણ હું એક એવો ગ્રંથ રચીશ કે આ જગત એ આપણને નિષ્કલંક ભાવી જશે. આ જગત માનશે ગુરુદેવ. આમ જોઉં તો ખરા મારા જેવી દુખિયારી કોણ છે ગુરુદેવ? કોણ હશે દુખિયારી મુજાસા? કોણ હશે દુખિયારી મુજાસામાં? કોણ હશે દુખિયારી ત્યારે પિતા
મંદિર છે આપણા આશ્રમમાં લઈ ચાલો અરે કર્માંતરથી સેવા કરજો